ભાડે લીધેલી ટાટા યોદ્ધા પરત નહીં કરી ઠગાઈ કરનાર આરોપી 7 માસ બાદ ઝડપાયો। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ભાડે લીધેલી ટાટા યોદ્ધા ગાડી પરત નહીં કરી વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં છેલ્લા 7 માસથી નાસ્તા ફરતા આરોપી મુસ્તાકભાઈ જુમ્માભાઈ શેખને ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે તાંદલજાથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। પોલીસ તપાસ મુજબ આરોપીએ તા 2 મે 2025ના રોજ વડસર રોડ સ્થિત ઓરો હાઇટ્સ ખાતેથી ફરિયાદીની ટાટા યોદ્ધા ગાડી ભાડે લીધી હતી। શરૂઆતમાં માત્ર 2 મહિનાનું ભાડું ચૂકવ્યા બાદ ભાડું આપવાનું બંધ કરી દીધું હતું અને વાહન પરત ન કરી ફોન પણ બંધ કરી દીધો હતો। આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 316 2 318 2 હેઠળ ગુનો નોંધાયો હતો। આરોપી સામે અગાઉ વાહનચોરી, ઠગાઈ અને મારામારી સહિત કુલ 6 ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આરોપીને વધુ તપાસ માટે માંજલપુર પોલીસને સોંપવામાં આવ્યો છે।